ગુજરાતમાં એક કથાવાચક આવવાના છે જે દાવો કરે છે કે તે ભવિષ્ય જોઈ શકે છે અને તેમાં જો તે અંધશ્રદ્ધા ભર્યા કાર્યક્રમનો વિરોધ કરવાનો પણ અધિકાર ન મળે તો લોકશાહીમાં સવાલ કોણ પૂછશે? જો અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવનારા સંગઠનોને જ રસ્તા પર ઉતરવાની મંજૂરી ન મળે તો પછી વૈજ્ઞાનિક અભિગમની વાતો માત્ર કાગળ પૂરતી જ રહી જશે. અને સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટમાં બાગેશ્વર ધામના કાર્યક્રમને લઈને શરૂ થયેલો વિવાદ હવે અંધશ્રદ્ધા સામેની લડતને બેકફૂટ પર લઈ ગયો છે કે પછી આ લડત હવે કોર્ટ અને કાયદાકીય મંચો સુધી પહોંચશે. આવો વિગતે વાત કરીએ રાજકોટમાં ગરમાયેલા આ વિવાદ વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન અને વૈજ્ઞાનિક અભિગમના સમર્થકો દ્વારા કાર્યક્રમ સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ કાયદાકીય અને સામાજિક મુદ્દાઓને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી. વિજ્ઞાન જાથા અને અંધશ્રદ્ધા વિરોધી કાર્યકરોનું કહેવું છે કે ગુજરાતમાં અંધશ્રદ્ધા નિવારણ માટે કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં આવા કાર્યક્રમોમાં કરવામાં આવતા દાવાઓ અને પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચર્ચા થવી જોઈએ. તેમના મતે વૈજ્ઞાનિક વિચારધારા અને તર્કસંગત અભિગમને પ્રોત્સાહન આપવાની જરૂર છે અને આ સમગ્ર મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન, રેલી અને ધરણા માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલા પત્ર મુજબ વિરોધ માટે માંગવામાં આવેલી રેલી અને ધરણાની મંજૂરી આપવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે વિરોધના મુદ્દા પર ચર્ચા કે રજૂઆતનો અધિકાર નકારવામાં આવ્યો તો નથી અને પોલીસનું કહેવું છે, પરંતુ જાહેરમાં કાર્યક્રમના સ્વરૂપમાં મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ અહીંથી એક નવો વિવાદ જન્મ લે છે, કારણ કે અંધશ્રદ્ધા વિરોધી સંગઠનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તેઓ કોઈ મુદ્દે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવવા માંગતા હોય તો શું તેમને પૂરતી તક આપવામાં આવી રહી છે? અને જો જાહેરમાં પોતાની વાત રજૂ કરવાની મંજૂરી નહીં મળે તો તેમની રજૂઆતો લોકો સુધી કેવી રીતે પહોંચશે? બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે હજારો લોકોની હાજરીમાં યોજાનારા મોટા કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પણ તંત્રની જવાબદારી છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના ટકરાવ કે અણધાર્યા બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હોઈ શકે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે એક મોટો પ્રશ્ન જરૂર ઊભો કર્યો છે. આ બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 5 સવાલો મૂક્યા હતા અને બુદ્ધિજીવીઓ અને સંગઠનો દ્વારા પણ આ કથિત ભવિષ્ય ભાંકનારા બાબા પર સવાલ ઉભા થયા હતા. પરંતુ પોલીસ દ્વારા જો વિરોધ કરવાની પણ પરવાનગી ન આપવામાં આવે તો આ વિકસિત ગુજરાતના નામ પર એક ધબ્બો નથી? શું આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે કે પછી અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવનારા સંગઠનોને પૂરતું જાહેર મંચ મળી રહ્યું નથી? શું વિજ્ઞાન જાથા અને અંધશ્રદ્ધા વિરોધી કાર્યકરો પોલીસની આ કામગીરી બાદ હવે બેકફૂટ પર ગયા છે કે પછી તેઓ કાયદાકીય લડત દ્વારા પોતાનો મુદ્દો વધુ જોરશોરથી આગળ વધારશે? હવે નજર આગામી દિવસ પર રહેશે. શું વિરોધી સંગઠનો કોર્ટ કે અન્ય કાયદાકીય મંચનો સહારો લેશે? શું સરકાર અથવા તંત્ર વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નિવારણ અંગે કોઈ સ્પષ્ટ અભિગમ જાહેર કરશે કે પછી આ વિવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાંત પડી જશે? આ મામલે તમારું શું કહેવું છે? અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવનારાઓને જાહેર વિરોધની મંજૂરી મળવી જોઈએ કે કાયદો વ્યવસ્થાના હિતમાં પોલીસનો નિર્ણય યોગ્ય છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.